દર્શક મિત્રો, ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર અને તાજી આગાહી પ્રમાણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે અનેક જિલ્લાઓમાં આજ રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। તેની સાથે સાથે મધ્ય ગુજરાતના ક્ષેત્રોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। આજે નહીં પરંતુ ગુજરાતની અંદર હજુ પણ આગામી 2 દિવસો સુધી ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે જિલ્લાઓ પ્રમાણે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પ્રમાણની અંદર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ વિડીયોની અંદર આપણે લાઈવ સિસ્ટમ થકી પણ માહિતી મેળવશું કે હાલ અત્યારે સિસ્ટમ કયા વિસ્તારોની અંદર પહોંચેલી છે, સાથે સાથે કયા વિસ્તારમાં વાવાઝોડાનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર, તેની સાથે સાથે કયા કયા રાજ્યોની અંદર, જેમ કે જોધપુર, ઉદયપુરના વિસ્તારથી લઈને ઝાંસીનો વિસ્તાર, અલ્હાબાદના વિસ્તારથી લઈને ભોપાલના ક્ષેત્રોની અંદર, આમ અનેક રાજ્યોની અંદર ભારે વરસાદના ખતરાને લઈને ગુજરાતની અંદર અને દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર આજ રોજ તીવ્ર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરમાંથી પણ ભેજયુક્ત પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ તોફાની પવનો ફંડોવાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે વિઝિબિલિટીના પ્રમાણની અંદર પણ મોટા પાયે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી નવી નવી સિસ્ટમની અસરને લઈને ભયંકર સિસ્ટમનો અત્યારે શિયર ઝોનનો મજબૂત સ્ટ્રફ ગુજરાતના વિસ્તાર ઉપર પણ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। આમ શિયર ઝોનની તીવ્ર અસર અત્યારે ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે હાલ આવનારી 3 કલાક માટે ગ્વાલિયર, અલ્હાબાદ, નાગપુરના ક્ષેત્રથી મુંબઈ, બેંગલવીના વિસ્તારથી બેંગલુરુના તટીય ક્ષેત્રોમાં, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર રીતસરના આભ ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। હાલ ચોમાસું ફરી એકવાર તીવ્ર બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું અત્યારે ચોમાસું જોવા મળી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે ગુજરાત ઉપર વધતું હોવાને લઈને પવનોની દિશા પણ અરબ સાગરના દરિયામાંથી ફંડોવાઈને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાતા આ તોફાની પવનો જોવા મળી રહ્યા છે। જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ પોતાની દિશાઓ બદલી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર સતત મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે। અત્યારે તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ અને સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ઉદયપુર, જોધપુરના વિસ્તારોની અંદર, નવી દિલ્હીના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારમાં અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ વરસવાને લઈને પણ તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આપણે લાઈવ નકશાઓ થકી પણ માહિતી મેળવીએ તો તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર ભારે વરસાદ વરસવા અંગે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણે
જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો છોટા ઉદેપુરના જિલ્લાથી લઈને નર્મદા, સુરતના વિસ્તારથી લઈને તાપીના વિસ્તારની અંદર અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર જિલ્લાઓ ઉપર આપણે નજર કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના ક્ષેત્રની અંદર, નવસારીના પંથકની અંદર, તાપીના ક્ષેત્રની અંદર, નર્મદાના જિલ્લાની અંદર અને છોટા ઉદેપુરના જિલ્લાની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવા અંગે રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આપણે લાઈવ સિસ્ટમની જો પણ માહિતી જો મેળવવામાં આવે તો અત્યારે તમે લાઈવ સિસ્ટમની માહિતી પણ જોઈ શકો છો, જેમાં દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ ક્ષેત્રોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ફરી વળતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આમ આવનારી કલાકમાં સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વનસાડા, આહવા, સાપુતારાના વિસ્તારથી વલસાડના ક્ષેત્રમાં, વાપીના વિસ્તારથી વાંકલ, કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારથી ભરૂચ અને દહેજના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમાં તમામ ક્ષેત્રમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો, ભરૂચના ક્ષેત્રની અંદર, સુરતના ક્ષેત્રની અંદર અને ડાંગના ક્ષેત્રની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો સરહદીય જિલ્લાઓની આપણે માહિતી મેળવવામાં આવે તો સરહદીય જિલ્લાઓની અંદર સાબરકાંઠાના વિસ્તારમાં, અરવલ્લીના વિસ્તારમાં, મહીસાગર, દાહોદના વિસ્તારથી પંચમહાલ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદ વરસવા અંગે આવનારી કલાકોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે અત્યારે આપણે જો લાઈવ સિસ્ટમ તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર અત્યારે મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વધી રહેલી ગતિવિધિને ધ્યાનમાં રાખતા અહેમદાબાદના વિસ્તારથી ધોળકા, નડિયાદ, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, સાથે બોડેલીના વિસ્તારથી છોટા ઉદેપુર, મહીસાગરના વિસ્તારની અંદર અને છોટા ઉદેપુરના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ અતિ ભયંકર વરસાદ આવનારી કલાકોની અંદર ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. આમ રાજ્યના અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અલંગ, મહુવા, અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને હાલ અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના આ તમામ ક્ષેત્રોમાં ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, ભાનવડ, પોરબંદરના વિસ્તારથી જૂનાગઢ, રાજકોટના વિસ્તારથી મોરબી અને ચોટીલાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે આગામી 3 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ અનેક જિલ્લામાં વરસતો હોય તેવા દ્રશ્યો ગુજરાતની અંદર જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, કચ્છના હવામાનની અંદર પણ ધીમા પલટાવ જોવા મળી રહ્યા છે. કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી હોય તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે, જેની અંદર નળિયા, લખપત, ખાવડ, બાડેલી, માંડવીના ક્ષેત્રથી લઈને ગાંધીધામ અને રાપરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છની અંદર પણ પલટાવ આવવાની સાથે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આગામી કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી અને લાઈવ સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને જોતા હવેથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાજસ્થાન તરફથી આગળ વધતી સિસ્ટમ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે વરસાદનો નવો રાઉન્ડ ભૂકા બોલાવે તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળવાના છે. આમ નવી સિસ્ટમોની તીવ્ર અસરોને જોતા ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં નવી નકોર આગાહી પ્રમાણે બનાસકાંઠાના ક્ષેત્રની અંદર પણ અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠાના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ, પાટણના વિસ્તારમાં યલો એલર્ટ, મહેસાણાના વિસ્તારની અંદર યલો એલર્ટ અને ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર આવનારી 3 કલાક અને આવતીકાલ દરમિયાન હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ ગુજરાતના ભિન્ન ક્ષેત્રો માટે આવતીકાલ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. અને હાલ લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ પણ તમે જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ અત્યારે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં
અરબ સાગરના દરિયામાંથી સક્રિય બનતું લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ આગળ વધીને અત્યારે મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર ત્રાટકેલી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ આગામી 5 દિવસ સુધી ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે.